કેટીવી વિશેષમાં સુરતથી સમાચાર મળ્યા છે કે જિલ્લામાં વરસાદી આવકથી હાલાકીની સ્થિતિ સર્જાઈ છે। માંડવી તાલુકાના મુજલાવ ખાતે વાવ્યા ખાડી પર આવેલા લો લેવલ બ્રિજ પર ભારે વરસાદના પગલે પાણી ફરી વળ્યું છે, જેના કારણે બ્રિજ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। મુજલાવ બ્રિજ બારડોલી અને કામરેજ વચ્ચે વાવ્યા ખાડી પર આવેલો લો લેવલ બ્રિજ પાણીમાં ડૂબી જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે સ્થગિત કરવો પડ્યો છે, જેના કારણે સ્થાનિકોને 15 થી 20 કિલોમીટરનો વધુ ચક્રાવો ફરવો પડી રહ્યો છે અને વ્યાવસાયિક તેમજ દૈનિક જીવન પર તેની સીધી અસર પડી રહી છે। વર્ષોથી સ્થળ પર તાત્કાલિક વિકલ્પ ન હોવાના કારણે વરસાદ દરમિયાન એ જ સ્થિતિ ઊભી થઈ છે। લોકોમાં માંગ ઉઠી રહી છે કે અહીં ઉચ્ચ સ્તરના પુલનું નિર્માણ તાત્કાલિક હાથ ધરવામાં આવે, જેથી હજીરાના આવક વખતે પણ અવરજવર ચાલુ રહી શકે।